गुड मॉर्निंग फ्रेंड्स। દ્રાવણો ચેપ્ટર ની અંદર આપણે પાપડી કરતા એક નવી દુનિયાની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ। સરસ મજાનો આપણે રાઉન્ડનો નિયમ શીખ્યા હતા, સરસ મજાનો આપણે એર્નીનો નિયમ શીખ્યા હતા। એર્નીના નિયમનું સૂત્ર આપણે આવેલું P બરાબર kh * x, जो x बराबर मोल लागेला मोल भाग्या कुल मोल આવું સરસ મજાનું આપણે આ સૂત્ર શીખ્યા હતા। આ એર્નીના નિયમના સૂત્રો હતા। એ સિવાય આપણે રાઉન્ડના નિયમનો સૂત્રો શીખ્યા। મિત્રો એર્નીના નિયમો પર થોડું આગળ જવું હોય, એક ઉપયોગી પરિણામ મેળવવું હોય તો જો મેળવીએ, જો E = kh * n/n આવું છે। પણ કારણ કે n is very greater than n, હજુ પણ આગળ જવું હોય તો મોલ એટલે વજન ભાગ્યા અનુપાત, આ મોલ એટલે પણ વજન ભાગ્યા અનુપાત, અને આ દાગેલા મોલ એમ રાખીએ આપણે એમ રાખીએ, ધારો કે n શોધવાનો હોય એમ રાખીએ, તો આવું સરસ મજાનું એક સૂત્ર મળે। આ છે એર્ની, આ છે એર્ની। આપણે રાઉન્ડમાં કેવું ભણ્યા? આપણે રાઉન્ડની અંદર રાઉન્ડના નિયમની અંદર રાઉન્ડ નંબર 1 અને એમાં આપણે સૂત્ર શીખ્યા P0 - P/P0 બરાબર n/n + n। એને આપણે h2 તરીકે ઓળખીએ છીએ, દાખલા મોડેલ છે। હા, પરંતુ મિત્રો n/n, કારણ કે n is very greater than n, અને E = મોલ એટલે વજન ભાગ્યા અનુપાત, દ્રાવકના મોલ એટલે દ્રાવકનું વજન ભાગ્યા અનુપાત, સાદું આપીએ તો W2 m/W1 m2। તો આવું એક સરસ મજાનું સૂત્ર પાછું આપણી પાસે આવ્યું, જે બહુ જ ઉપયોગી પરિણામ છે, એક્ઝામ્પલ માટે ખૂબ જ ઉપયોગી પરિણામ છે। આ છે રાઉન્ડ નંબર 1। શું કર્યું? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્ય પદાર્થના મોલસ જેટલો હોય છે, અને દ્રાવ્ય પદાર્થનો મોલસ એટલે દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ, અને દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ, અને કુલ મોલ એટલે દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ। પરંતુ મિત્રો દ્રાવકના મોલ ખૂબ વધારે હોવાથી આ મોટા n ની સરખામણીમાં આ નાના n ને અવગણી શકાય, તો અહીંયા અવગણ્યો અને કાઢી નાખ્યો। અને હવે મોલ એટલે વજન ભાગ્યા અનુપાત, દ્રાવકના મોલ એટલે દ્રાવકનું વજન ભાગ્યા અનુપાત, દ્રવ્યના મોલ એટલે દ્રવ્યનું વજન ભાગ્યા અનુપાત, દ્રાવકના મોલ એટલે દ્રાવકનું વજન ભાગ્યા અનુપાત। અને મિત્રો એવું આપણે સાદું વાપર્યું તો આવું એક સરસ મજાનું સૂત્ર આપણે દાખલાઓ માટે નોંધ કરી રાખીશું, યાદ રાખીશું। આવું એક સરસ મજાનું ઇક્વેશન આપણી નજરો સામે છે અને યાદ રાખીશું। આ છે રાઉન્ડ નંબર 1। એકવાર જોઈ લો કેવો સરસ મજાનો રાઉન્ડ નંબર 1 છે। મિત્રો આવું આપણે રાઉન્ડ નંબર 2 ભણ્યા હતા। તો રાઉન્ડ નંબર 2 નું સૂત્ર કેવું હતું? રાઉન્ડ નંબર 2 એનું સૂત્ર આવું હતું: કુલ દબાણ P બરાબર P0A પ્લસ P0B માઈનસ P0A ઇન્ટુ XB। આવું સૂત્ર હતું, જે XB બરાબર B નો મોલસ, અને જ્યાં તમે XB બરાબર મૂકી શકો B નો બીના મોલ ભાગ્યા કુલ મોલ, આવું મૂકી શકો। આવું સૂત્ર હતું। એ સિવાય બીજું સૂત્ર હતું P બરાબર કુલ દબાણ P બરાબર P0B પ્લસ P0A માઈનસ P0B ઇન્ટુ XA। એક આવું સૂત્ર હતું।
અને જ્યાં XA બરાબર NA upon NA plus NB આવું સૂત્ર આ બંને સૂત્રો એક જ કહેવાય આ બંને સૂત્રો એક જ કહેવાય તમે દાખલો આનાથી ગણો કે દાખલો આનાથી ગણો બંનેનો જવાબ તો સેમ જ આવે તો કેટલું સરસ મજાનું બે સૂત્રો છે જો તો મિત્રો આપણે હેનરીનો નિયમ ભણ્યા એનું સૂત્ર રાઉન્ડનો નિયમ ભણ્યા બે નિયમ ભણ્યા એના બે સૂત્રો રાઉન્ડ નંબર 1 રાઉન્ડ નંબર 2 આ રાઉન્ડ નંબર 2 ના સૂત્રો છે તો આપણે દાખલા માટે આ બધા સૂત્રોનો ઉપયોગ કરીશું એને એપ્લિકેશનમાં મૂકીશું કારણ કે ભણેલી થિયરીનો અર્થ સાચો ત્યારે જ થાય કે જ્યારે એ સૂત્રોનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીએ તો જ સાચું ભણ્યું કહેવાય તો જ ભણેલું લેખેલાનું કહેવાય તો જ થિયરીને સાચી સમજ્યા કહેવાય અને થિયરીને અમલમાં મૂકી કહેવાય ક્યારે દાખલાઓ ભણીએ તો જ તો આજે મિત્રો આપણે કેટલાક કોયડાના દાખલા કેટલાક લખાણ સંબંધિત દાખલા ને ન્યાય આપવા જઈ રહ્યા છીએ તો પહેલો જ આપણો કોયડાનો દાખલો કોયડો 2.4 તમારી બુકમાં જે સાપેલો દાખલો છે 2.4 એ દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ એને આપણા મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ શું આપીશું જો N2 વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે કેટલા મિલીમોલ એટલે શોધવાનું શું છે જો શોધવાનું શું છે આપણે શોધવાનું n છે n માં બે વસ્તુ શોધશું પહેલા આપણે મોલ શોધીશું અને પછી આપણે મિલીમોલ શોધીશું n શોધવાનું છે આપણે શોધવાનું શું છે n શોધવાનું છે આપ્યું શું છે તાપમાન આપ્યું છે 293 તો 25 લગભગ 23 સેલ્સિયસ જેવું થાય 1 લિટર પાણીમાં તો પાણીનું કદ V એ જ વજન કહેવાય તો V બરાબર 1 લિટર અને G બરાબર તમે W બરાબર W1 પર લઈ શકો 1 કિલોગ્રામ પર લઈ શકો 1000 ગ્રામ પર લઈ શકાય કારણ કે પાણી માટે ઘનતા 1 છે અને ઘનતા 1 છે તો V એ W થાય કદ 1 દળ થાય ये तो આપણે આગળ શીખ્યા કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ વજન ભાગ્યા કદ આ ઘનતા એકલી તો 1 બરાબર વજન ભાગ્યા કદ અને ધેરફોર W બરાબર V અથવા V બરાબર W V * W બીજું આપણને શું આપ્યું છે બીજું આપણને આપ્યું છે N2 નું આંશિક દબાણ આપ્યું છે 0.987 બાર 987 બીજું શું આપ્યું છે આપણને હેનરી અચળાંક આપ્યો છે કે H બરાબર 76.48 કિલો બાર જો આ બારમાં છે આ કિલો બારમાં છે ન ચાલે કિલો બારને બારમાં ફેરવવા પડે એટલે 1000 વડે ગુણવા પડે તો ધેરફોર 76.48 ગુણ્યા 1000 અને = 77480 બાર આ kh ની વેલ્યુ આવી હવે મિત્રો આપણે શોધવાનું n છે ચાલો સોલ્યુશન આપીએ આ દાખલાનું આપણે સોલ્યુશન આપીએ આપણી પાસે સૂત્ર છે મિત્રો p બરાબર kh * x કયો નિયમ આપણો હેનરીનો નિયમ p બરાબર kh * x આપણો હેનરીનો નિયમ હા પણ x એટલે શું x બરાબર પોતાના મોલ ભાગ્યા કુલ મોલ અને p kh * n upon m કારણ કે n is very greater than n દ્રાવકના મોલ એ દ્રાવ્યના મોલ કરતા અનેક ગણા વધારે આપણે શોધવાનું આ છે અને therefore p બરાબર
kh n શોધવાનું છે, જો n શોધવાનું છે અપોન n એટલે મોલ અને મોલ એટલે વજન ભાગ્યા અનુભાગ. પાણીનું વજન આલ્યું, પાણીનો અનુભાગ કેટલો હોય 18 H2O. તો therefore p આપેલું છે 0.987 બરાબર. kh આપેલો છે 77480 ઇન્ટુ n શોધવાનું છે w1 1000 ગ્રામ અને પાણીનો અનુભાગ 18 and therefore 0.987 is equal to 77480 into n upon 55.55. 50 ને 18 વડે ભાગીએ એટલે 55.55 આવે. અને આમાંથી મિત્રો n નું સાદું આપવામાં આવે અને જો જવાબ શોધવામાં આવે તો એ આપણને આન્સર મળે છે n નો 0.000 770 મોલ. હવે મોલને મિલીમોલમાં ફેરવવાના. 1 મોલ બરાબર 1000 મિલીમોલ. તો હવે 1000 વડે ગુણી લો, તો હવે 1000 વડે ગુણીએ મિત્રો તો 1000 વડે ગુણીએ તો 0.717 મિલીમોલ. n બરાબર આ બંને જવાબ કેવા? આ બંને જવાબ કેવા? બંને જવાબ. શું કર્યું? ફરીથી આપણે શોધવાનું છે n. આપણે નું સૂત્ર છે p બરાબર kh * x. x એટલે દાગેલા મોલ, મોલસ, દાગેલો મોલસ. અને દાગેલો મોલસ એટલે દાગેલા મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ એટલે દાગેલા મોલ પ્લસ દ્રાવકના મોલ. પણ દ્રાવકના મોલ ખૂબ જ વધારે છે તો આ n ને અવગણ્યો એટલે n upon n. પણ n એટલે દ્રાવકના મોલ, પાણીના મોલ અને પાણીના મોલ એટલે પાણીનું વજન ભાગ્યા અનુભાગ. પાણીનું વજન 1000 ગ્રામ, 1 લિટર એટલે 1000 ગ્રામ આપેલું છે. અનુભાગ 18 હોય આટલાનું સાદું આપ્યું, n ને સૂત્ર કરતા બનાવ્યું તો n નો જવાબ આવે છે 0.0000717 મોલ. અને આપણે માંગ્યું છે મિલીમોલમાં, માંગ્યું છે. તો મોલને મિલીમોલમાં કન્વર્ટ કરવા હોય 1000 વડે ગુણવું પડે. તો આપણે આવેલા જવાબને 1000 વડે ગુણી દીધા એટલે આપણો આન્સર મળ્યો મિલીમોલમાં. કેટલો સરસ મજાનો દાખલો છે. તો એકવાર નજર કરી લો એટલે આપણે બીજો દાખલો સ્ટાર્ટ કરીએ. એકવાર નજર કરીએ. બીજો એક લખાણ સંબંધિત દાખલો જે તમે બુકમાં આપેલો છે 2.6 કેવી રકમ છે? H2S એક ઝેરી વાયુ છે. હા સાચી વાત છે મિત્રો. હાઇડ્રોજન સલ્ફાઇડ લેબોરેટરીમાં વપરાતો સડેલા ઈંડાની વાસ ધરાવતો. એની વાસ કેવી હોય? સડેલા ઈંડા જેવી. અને આ સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો વાયુ એક ઝેરી વાયુ છે, વિશાળ વાયુ છે. જો સડેલા ઈંડા જેવી વાસ ધરાવે જેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં થાય છે. મિત્રો લેબોરેટરીમાં ઇનઓર્ગેનિક પદાર્થ, અકાર્બનિક પદાર્થનું જ્યારે ગુણદર્શક પૃથ્થકરણ કરવાનું હોય, ગુણાત્મક પૃથ્થકરણ કરવાનું હોય, ક્વોલિટેટિવ એનાલિસિસ કરવાનું હોય, ધન આયન શોધવાનું હોય કે મળેલો પોઝિટિવ આયન શોધવાનો હોય. કે મીઠામાં પોઝિટિવ આયન કયો હોય? Na+. તો એ પોઝિટિવ આયન શોધવાનો હોય, એવું ગુણાત્મક પૃથ્થકરણ કરવાનું હોય તો એની અંદર આપણે H2S વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં સમૂહ A, સમૂહ B, સમૂહ 3A, 3B એ બધામાં જ્યારે ગુણાત્મક પૃથ્થકરણ કરવાનું હોય ત્યારે આ વાયુનો ઉપયોગ થાય છે. H2S ની પાણીમાં દ્રાવ્યતા કેટલી છે? 0.195.
દાખલા સ્વાભાવિક રીતે એને આપણે મોલ તરીકે ઓળખીશું તો આપણને n આપેલો છે n બરાબર 0.155 આપણને p આપેલું છે તો p બરાબર 0.987 કુલ દબાણ આટલા બાર આપેલું છે શું શોધવાનું છે હેનરી અચળાંક kh શોધવાનું છે kh શોધવાનું છે સરસ મજાનો દાખલો ચલો સૂત્ર આપો હેનરીના નિયમ મુજબ p બરાબર kh into x and is equal to kh into n upon n plus n and is equal to kh into n upon n plus w1 upon m1 એક લીટર પાણીની અંદર છે and is equal to kh into n upon n plus w1 upon m1 એટલે 1000 ભાગ્યા 18 and therefore p બરાબર kh into n upon n plus 55.55 1000 ભાગ્યા 18 કરીએ એટલે 55.55 અને is equal to ચલો p આપેલો છે 0.987 is equal to kh શોધવાનો છે આ શોધવાનો છે into n આપેલા છે આનું સાદું આપીએ અને પછી સૂત્ર કરતા બનાવીએ તો મિત્રો આપણો kh નો આન્સર મળે છે 282 વાર આનો આન્સર આનું સાદું આપવામાં આવે તો 282 વાર આપણો kh નો જવાબ આવ્યો કેટલો સરસ મજાનો દાખલો હેનરીનો નિયમ અહીંયા વાપર્યો હેનરીનો નિયમ અહીંયા વાપર્યો p બરાબર kh into x x અને n upon n plus n n એટલે વજન ભાગ્યા પાણીનું વજન ભાગ્યા પાણીનું વજન 1000 ના અનુ 12 1000 ભાગ્યા 18 55 આ આપેલો છે p પણ આપેલો છે તો આપણને kh નો જવાબ મળે કેટલો સરસ મજાનો લખાણ સંબંધિત 2.6 નંબરનો દાખલો તમારી નજરો સામેથી પસાર થઈ રહ્યો છે ધ્યાન રાખીશું આ બંને દાખલા હેનરીના નિયમ ઉપર આધારિત છે હેનરી p બરાબર kh into x હજુ પણ આપણે હેનરીના નિયમ ઉપર આધારિત ત્રીજો દાખલો લઈએ લખાણ સંબંધિત 2.7 એ પહેલા એકવાર આ દાખલો જોઈ લો એકવાર આ દાખલો જોઈ લો કારણ મારી જગ્યા જોઈએ છે એટલે ત્યાં મૂકી નાખી એ પહેલા અહીંયા તમે દાખલો જોઈ લો પહેલા દાખલો જોઈ લઈશું શાંતિ ઓકે જોઈ લીધું બરાબર હવે આ જોઈ લો ઓકે ચલો હવે દાખલો લખાણ સંબંધિત 2.7 ગણવા માટે જઈ રહ્યા છીએ અહીંયા હું થોડી જગ્યા કરી દઉં છું અહીંયા હું જગ્યા કરી દઉં છું આ દાખલાને પાછું કાઢી નાખું છું શું આપ્યું છે મિત્રો જુઓ આપણને રકમમાં તમે જુઓ શું આપ્યું છે W1 બરાબર 500 પાણીમાં CO2 માટેનો KH બરાબર આપણને KH આપ્યો છે આપણને આપ્યું શું છે KH બરાબર 1.1
ગુણ્યા 10 ની 8 પાસ્કલ. મિત્રો આપણને આ વેલ્યુ પાસ્કલમાં આપી છે અને એ પાસ્કલને જે આપી છે વેલ્યુ 2.5 ગુણ્યા 1.67 ગુણ્યા 10 ની 8 પાસ્કલ આપી છે. બીજું શું આપ્યું છે તો 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર CO2 દવા હેઠળ તો P આપ્યો છે P બરાબર 2.5 એટમોસ્ફિયર દબાણ આપ્યું છે, વાતાવરણની અંદર આપ્યું છે દબાણ 2.5 અને એટમોસ્ફિયરને આપણે પાસ્કલમાં ફેરવીશું તો 1.01325 ગુણ્યા 10 ની 5 વડે ગુણીએ તો એટમોસ્ફિયર પાસ્કલમાં ફેરવાઈ જાય. આટલા વડે ગુણીએ એટલે એટમોસ્ફિયર એ પાસ્કલમાં ફેરવાઈ જાય. ત્યાર પછી બીજું શું આપ્યું છે 500 મિલી પાણી, સોડા વોટર એટલે પાણી, સોડાનું પાણી, સોડા વોટર એટલે પાણી. કેટલા મિલી 500 મિલી. તો W બરાબર આપ્યું છે W1 બરાબર 500 મિલી અને એ 500 ગ્રામ પણ કહેવાય. 500 મિલી એ ગ્રામ પણ કહેવાય કારણ કે એની ઘનતા 1 હોય એટલે ઘનતા 1 હોય એટલે મિલીમીટર એ જ ગ્રામ કહેવાય. બીજું પાણીનો અણુભાર આપણને ખબર છે. પાણીનો અણુભાર કેટલો હોય 18 પાણીનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ હોય. શોધવાનું શું છે CO2 નો જથ્થો એટલે કે n શોધવાનો છે. તો આપણે n શોધીશું. શેમાં શોધશું? n મોલમાં શોધશું અને n ગ્રામમાં શોધીશું. આટલી વસ્તુ આપણને આપેલી છે. જો તમે જોઈ લો શું કર્યું, આમાંથી વસ્તુ બહાર કાઢી. જોઈ શું કર્યું? KH આપેલો છે આ લો. બીજું શું આપેલું છે? CO2 નું દબાણ આપ્યું છે 2.5 આ. સમા આપ્યું છે વાતાવરણ. વાતાવરણને આપણે શેમાં ફેરવ્યું? પાસ્કલમાં. તો પાસ્કલમાં ફેરવવા માટે શું કરવું પડે? 1.01325 ગુણ્યા 10 ની 5 ઘાત વડે ગુણવા પડે. આટલા વડે ગુણવા પડે. બીજું શું આપ્યું છે? 500 મિલીલીટર પાણી. તો W1 500 મિલી એ એનું 500 ગ્રામ થાય. એ 500 V બરાબર W અને અણુભાર કેટલો હોય પાણીનો 18. શોધવાનું શું છે? સ્મોલ n. ચલો શોધીએ. તો હેનરીના નિયમ મુજબ P is equal to KH into X and E is equal to KH into N upon N plus N is equal to KH into N upon N કારણ કે N is very greater than N. આપણે શોધવાનું શું છે આ? તો is equal to KH into N શોધવાનું છે અને W1 upon M1 P બરાબર અને આપણે P આપેલું છે 2.5 ગુણ્યા 1.01325 ગુણ્યા 10 ની 5 ઘાત ઇઝ ઇક્વલ ટુ આપણને કે જે આપેલું છે 1.67 ગુણ્યા 10 ની 8 ગુણ્યા n ની વેલ્યુ શોધવાની છે અને ભાગ્યા W1 કેટલો છે 500 ગ્રામ ભાગ્યા અણુભાર 18. મિત્રો આમાંથી n ને સૂત્ર કરતા બનાવવામાં આવે અને સાદુરૂપ આપવામાં આવે તો n નો આપણો મોલમાં આન્સર આવે છે. n નો આપણો મોલમાં આન્સર આવે છે 0.042 મોલ. n બરાબર 0.042 મોલ. આ મોલમાં જવાબ આવ્યો. આ મોલમાં આન્સર આવ્યો. અને હવે મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા અણુભાર. વજન ભાગ્યા અણુભાર. તો મોલ આપણે આવી ગયા છે 0.042. વજન શોધવાનું છે અને CO2 નો અણુભાર કેટલો હોય 44. CO2
કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ નો અણુભાર હોય 44 અને therefore વજન બરાબર 0.042 * 44 અને therefore વજન બરાબર જો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો એનું સાદુરૂપ આવે છે 1.848 ગ્રામ 1.848 ગ્રામ આ આપણું વજન આવ્યું આ આપણા મોલ આવ્યા હતા કેટલો સરસ મજાનો આન્સર આપણે કેટલો સારો છે તમે જોઈ શકો કેટલો સરસ મજાનો જવાબ શું કર્યું ફરીથી આટલી વસ્તુ આપેલી છે શું આપી છે જુઓ કે h આપ્યું છે r બીજું શું આપ્યું છે 2.5 એટમોસ્ફિયર દબાણ આપ્યું છે r એ એટમોસ્ફિયર ને આપણે પાસ્કલમાં ફેરવ્યા વાતાવરણને પાસ્કલમાં ફેરવ્યા તો પાસ્કલમાં ફેરવવા માટે આપણે 1.01325 ગુણ્યા 10 ની 5 વડે ગુણ્યા બીજું શું આપ્યું છે 500 મિલી સોડા વોટર 500 મિલી પાણી 500 મિલી એટલે 500 ગ્રામ કારણ કે પાણી માટે ઘનતા 1 હોય ઘનતા 1 હોય તો કદ એ જ દળ થાય કદ એ જ દળ થાય તો 500 મિલી એટલે 500 ગ્રામ બીજું પાણીનો અણુભાર કેટલો સોડા વોટરનો અણુભાર બેટા આપણે શોધવાનું શું છે સ્મોલ n દ્રાવ્યના મોલ CO2 ના મોલ અને દ્રાવ્યના મોલ બે વસ્તુમાં શોધવાના છે એક મોલમાં શોધવાના છે આ મળી ગયા એક ગ્રામમાં શોધવાના છે આ મળી ગયા શું કર્યું આપણે સૂત્ર વાપર્યું એર્નીના નિયમ મુજબ P = kh * x E = kh * n / n plus n અને E = kh * n / n આ એટલે અવગણી દીધો આ શોધવાનું છે અને આ બોલે એટલે વજન ભાગ્યા અણુભાર બધાની કિંમત મૂકી દીધી બધાની કિંમત મૂકી સાદુરૂપ આપ્યું તો આપણો આન્સર આવ્યો n બરાબર 0.042 મોલ અને મોલને વજનમાં ફેરવવા માટે સામાન્ય સૂત્ર આપણે વર્ષોથી ભણીએ છીએ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર તો એમાંથી આ વજનને સૂત્ર કરતા બનાવ્યું તો મોલ ગુણ્યા અણુભાર તો આપણો આન્સર આવ્યો 1.848 ગ્રામ એકવાર નજર કરી લો આપણો ઉકેલ છે 2.7 નો આપણો ઉકેલ છે 2.7 લખાણ સંબંધિત 2.7 એકવાર નજર કરી લો મિત્રો સરસ મજાનો એક કોયડો 2.5 આપણે ઉકેલવા માટે જઈ રહ્યા છીએ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ એનો આન્સર મેળવવા જઈ રહ્યા છીએ આ જે દાખલો છે એ રાઉલ્ટના નિયમ પર આધારિત દાખલો છે રાઉલ્ટનો નિયમ બે નિયમ ભણ્યા છીએ આપણે નિયમ નંબર 1 અને નિયમ નંબર 2 એમાં નિયમ નંબર જે 2 છે એના ઉપર આધારિત આ દાખલો છે શું આપ્યું છે જો 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ જેનું સૂત્ર છે CH3 મિત્રો સોડીએ અને બેભાન થવા એવો પદાર્થ ક્લોરોફોર્મ બીજો પદાર્થ છે ડાયક્લોરોમિથેન CH2Cl2 ડાયક્લોરોમિથેન એ ક્યાંથી મળે ડાયક્લોરોમિથેન જો આ મિથેન કહેવાય જો આ મિથાઇલ ક્લોરાઇડ કહેવાય એ આ ડાયમિથાઇલ ક્લોરાઇડ કહેવાય ડાયમિથાઇલ ક્લોરાઇડ અથવા ડાયક્લોરોમિથેન પણ કહેવાય મિથેનમાંથી બનેલું છે એટલે ડાયક્લોરોમિથેન તો આપણે આપેલું છે ડાયક્લોરોમિથેન બીજો આપ્યું છે ક્લોરોફોર્મ આ બંનેના બાષ્પ દ્રવ્ય આપ્યા છે એકનું છે 200 મિલીમીટર પારાની સપાટીએ અને બીજાનું છે 415 મિલીમીટર પારાની સપાટીએ એકનું છે 200 અને બીજાનું છે 415 હવે આપણે ગણવાનું શું છે 25 ગ્રામ ક્લોરોફોર્મનું વજન છે 25.5 ગ્રામ આ ક્લોરોફોર્મ એ બરાબર ક્લોરોફોર્મ હું ધારી લઉં કે એ બરાબર ક્લોરોફોર્મ અને બી બરાબર ડાયક્લોરોમિથેન
ધારો કે A બરાબર ક્લોરોફોર્મ, B બરાબર ડાયક્લોરોમિથેન, તો આપણને શું આપ્યું છે? ક્લોરોફોર્મનું વજન આપ્યું છે, ક્લોરોફોર્મનું વજન આપ્યું છે, ડાયક્લોરોમિથેનનું વજન આપ્યું છે, આ ડાયક્લોરોમિથેનનું વજન. બંનેના અણુભાર કેટલા હોય? તો આ અણુભાર 119.5 અને 85. કેવી રીતે? કારણ કે જો ClCl જેનો અણુભાર બનવો હોય તો C + H + 3Cl અને C નો ભાર HOA Cl નો 35.5 અને આનું સાદું આપવામાં આવે મિત્રો તો ક્લોરોફોર્મનો અણુભાર થાય છે 119.5, જેને આપણે A તરીકે ધારી દીધું છે. આપણે આને A તરીકે ધાર્યું છે. બીજો પદાર્થ છે આપણો ડાયક્લોરોમિથેન, CH2Cl2, તો C + 2H + 2Cl C નો પરમાણુ ભાર 12, હાઇડ્રોજન નો 1 અને Cl નો 35.5. આનું સાદું આપવામાં આવે તો આપણે જે B તરીકે ધારેલો છે ડાયક્લોરોમિથેન, એનો અણુભાર થાય છે 85 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ. આનો એકમ નંબર ગ્રામ, આનો ગ્રામ, આનો ગ્રામ પ્રતિ મોલ, આનો ગ્રામ પ્રતિ મોલ. હવે આપણી પાસે રાઉન્ડના નિયમનું સૂત્ર છે. તો મિત્રો રાઉન્ડના નિયમ મુજબ ચલો એકનો આન્સર આપીએ નંબર 1. તો રાઉન્ડના નિયમ મુજબ શું રાઉન્ડનો નિયમ છે? Pa બરાબર P0A પ્લસ P0B માઈનસ P0A ઇન્ટુ XB. આવું સૂત્ર છે. અને ઇઝ ઇક્વલ ટુ P0A પ્લસ P0B માઈનસ P0A ઇન્ટુ XB એટલે NB upon NA પ્લસ NB. and is equal to P0A plus P0B minus P0A into NB એટલે WB upon MB upon WA upon MA plus WB upon MB. મોલર્સ બીનો મોલર્સ બીના મોલ ભાગ્યા કુલ મોલ અને બીના મોલ એટલે બીનું વજન ભાગ્યા બીનો અણુભાર, એનો વજન ભાગ્યા એનો અણુભાર, બીનું વજન ભાગ્યા બીનો અણુભાર. આમાં કિંમતો મૂકી તો આપણી પાસે P0A ની કિંમત છે કેટલી આપેલી છે 200 is equal to 200 વત્તા બીજાની છે 415 minus 200 into WB આપણી પાસે 40 છે ભાગ્યા MB આપણી પાસે 85 છે ભાગ્યા WA આપણી પાસે 25.5 છે, MA આપણી પાસે 119.5 છે પ્લસ 40 ભાગ્યા 85 ભાગ્યા આટલાનું સાદું આપવામાં આવે તો આપણો PA નો આન્સર મળે છે 347.9 મિલીમીટર Hg. આ આપણું A નું આવી ગયું. PA બરાબર 347.9 Hg. આ આપણું P ટોટલ આવે છે. આ આપણું મળે છે P ટોટલ. કુલ કેવો સરસ મજાનો આન્સર. ચલો P0A ક્યાં છે આ P0B ક્યાં છે આ WB ક્યાં છે બીનું 2 એટલે આપો 40 ભાગ MB એટલે નોટ ભાગ WA ક્યાં છે 25.5 અને સરસ મજાનું મિત્રો આપણે સાતમું આપ્યું તો એનો આન્સર 347.9 મિલીમીટર. P ટોટલ બરાબર કુલ દબાણ પારાની સપાટીએ કેન્દ્ર Hg 347.9
જોઈ લો કેવી રીતે આન્સર પેલો જોઈ લો આન્સર જોઈ લો હવે મિત્રો આપણે શોધવા માંગીએ છીએ દરેક ઘટકનો મોલસ તો નંબર 2 નંબર 1 આન્સર આવી ગયો હવે નંબર 2 દરેક ઘટકનો મોલસ તો CH3 નો મોલસ CH3 ક્લોરોફોર્મનો મોલસ બરાબર ક્લોરોફોર્મના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ એટલે કે CH3 NCl2Cl2 and therefore ક્લોરોફોર્મનું વજન ભાગ્યા અણુ ભાર તો ક્લોરોફોર્મને આપણે A તરીકે લીધો છે તો WA/MA plus WB/MB કારણ A બરાબર ક્લોરોફોર્મ છે અને B બરાબર Cl2Cl2 છે વાહ ભાઈ વાહ તો is equal to WA/MA WA 25.5 upon MA 119.5 ભાગ્યા 25.5 ભાગ્યા 119.5 પ્લસ WB 40 ભાગ્યા MB 85 અને આનું સાદું આપવામાં આવે તો મિત્રો આપણો આન્સર મળે છે 0.312 આનો આન્સર મળે છે 0.312 અને એ જે આન્સર મળ્યો એને પોતાના દબાણને ગુણી દઈએ વાસ્તવમાં કેટલું છે 200 તો 200 વડે ગુણી દઈએ આપણે તો ગુણ્યા 200 કરીએ તો 62.4 જવાબ આવે અને = 0.312 ગુણ્યા 200 કરીએ તો આન્સર આવે 62.4 કેટલો આવે આન્સર 62.4 mmHg એ PCHCl mmHg અને આ આપણને જે ગુણવા જે આન્સર મળ્યો એ PCHCl નો આન્સર મળ્યો ક્લોરોફોર્મનું આંશિક દબાણ મળ્યું ક્લોરોફોર્મનું આપણને આંશિક દબાણ મળ્યું એકવાર આ જોઈ લો પૂછી નાખું છું મારી જગ્યા જોઈએ છે હવે મિત્રો આપણું સૂત્ર છે આંશિક દબાણ = મોલસ ગુણ્યા કુલ દબાણ આપણું સૂત્ર છે આંશિક દબાણ બરાબર મોલસ ગુણ્યા કુલ દબાણ ધારો કે આપણે આંશિક દબાણ CHCl3 બરાબર CHCl નો મોલસ XCHCl3 ગુણ્યા કુલ દબાણ P ટોટલ હવે PCHCl3 આપણી પાસે 62.4 આ આન્સર 62.4 is equal to XCHCl3 આપણે શોધવાનું છે એનો મોલસ શોધવાનો છે CHCl3 નો મોલસ આપણે શોધવાનો છે અને ટોટલ દબાણ આપણું ગુણ્યા કુલ દબાણ આપણું કેટલું છે તો આપણું કુલ દબાણ 347.9 જે આપણે અહીંયા આન્સર આવ્યા થાય 347.9 જે આપણે પહેલો વર્ગનો જે આન્સર આવ્યા થાય અને મિત્રો આમાંથી CHCl3 ને સૂત્ર કરતા બનાવવામાં આવે અને એનો આન્સર શોધવામાં આવે તો આપણને CH3 નો મોલસ મળે છે 0.18 અને CH2Cl2 નો મેળવવો હોય તો એકમાંથી બાદ કરી દો અને એકમાંથી બાદ કરીએ તો આન્સર મળે છે 0.82 જો મિત્રો તમે જોઈ શકો છો આ મૂલ્ય ઓછું છે
મજાનો આપણી પાસે આન્સર આવ્યો. અને જે વધુ બાષ્પશીલ હોય, આ વધુ બાષ્પશીલ હોય તેના વડે બાષ્પ કલા વધુ સમૃદ્ધ થશે. મિત્રો જેનું મૂલ્ય વધુ હોય એનું બાષ્પબળ વધુ હોય, એ વધુ બાષ્પશીલ હોય. અને વધુ બાષ્પશીલ હોય તો જે બાષ્પ કલા છે એ તેના વડે સમૃદ્ધ થશે. કેવું સરસ મજાનો આપણો દાખલો છે. થોડો લાંબો દાખલો છે પણ સ્ટેપ બાય સ્ટેપ દાખલો કરો. નંબર 1 નો આન્સર શોધો, પછી નંબર 2 નો આન્સર શોધો. તો સરસ મજાનો આપણો રાઉન્ડના નિયમ ઉપર આધારિત આ એક સરસ મજાનો દાખલો આપણી નજરો સામેથી પસાર થઈ રહ્યો છે. એકવાર તમે ફરીથી જોઈ શકો છો. 2 નંબરનો મુદ્દો, આ 2 નંબરનો મુદ્દો દરેક ઘટકનો મોલસ, દરેક ઘટક એટલે ક્લોરોફોર્મ, બીજો ઘટક કયો? ક્લોરોમિથેન. તો સરસ મજાના આ બંનેના આપણે મોલસ શોધ્યા. આનો મોલસ ઓછો આવે, આનો મોલસ વધુ આવે. જે ઓછો આવે એ ઓછો બાષ્પશીલ, વધુ આવે એ વધુ બાષ્પશીલ, અને વધુ બાષ્પશીલ વડે બાષ્પ કલા સમૃદ્ધ બની જશે, વધુ સમૃદ્ધ બનશે, ફ્રૂટફુલ બનશે. તો આ સરસ મજાનો આપણો કોયડો 2.5 નો આપણો ઉકેલ તમારી નજરો સામે પડેલો છે. એકવાર નજર કરી લો. મિત્રો એક સરસ મજાનો લખાણ સંબંધિત દાખલો 2.8 જોઈએ. ત્યાર પછી કોયડા નંબર 2.6 નો ઉકેલ કરીએ. તો લખાણ સંબંધિત 2.8 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 મીમી છે. એનું વાસ્તવમાં કેટલું છે? એનું વાસ્તવમાં Pa બરાબર 450 મીમી અને B નું કેટલું છે? Pb બરાબર 700 મીમી. કુલ દબાણ વાસ્તવમાં P ટોટલ આપેલું છે આપણને 600 મીમી. તો પ્રવાહી મિશ્રણનું સંઘટન ગણો. આપણે સંઘટન ગણવાનું છે પ્રવાહી મિશ્રણનું. આપણું સૂત્ર છે P ટોટલ બરાબર Pa Pb Pa into Xb. આપણે ક્યાંથી Xb શોધશું એટલે B નો મોલસ મળશે, આપણને Xb મળશે, અને Xb મળશે તો Xa પણ મળી જશે. કારણ કે 1 Xb કરીશું, આપણે 1 Xb કરીશું એટલે આપણને Xa મળી જશે. તો આપણે બીજું બધું આપેલું છે ટોટલ એટલે 700. A નું આપેલું છે 450, B નું આપેલું છે 700, A નું 450 અને ઇન્ટુ Xb આપણે શોધવાનું છે. તો મિત્રો 600 is equal to 540 plus 700 માંથી 450 બાદ કરીએ તો આપણું 250 250 Xb. અને આમાંથી જો Xb ને સૂત્ર કરતા બનાવવામાં આવે અને જવાબ શોધવામાં આવે તો Xb નો જવાબ મળે છે 0.6. એક આન્સર મળી ગયો આપણો. B નું સંઘટન મળી ગયું, B નો મોલસ મળ્યો, મોલસ એટલે સંઘટન મળી ગયું. તો A નું સંઘટન શોધવું હોય તો Xa બરાબર 1 Xb બરાબર 1 0.6 અને બરાબર 0.4. તો આપણો Xa પણ મળી ગયો. Xb અને Xa બંને આપણી પાસે હાજર થઈ ગયા. હવે બાષ્પ કલાનું સંઘટન શોધવા જઈ રહ્યા છીએ. શું કર્યું? ફરીથી એકવાર પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધવાનું છે. એટલે શું શોધવાનું છે? આપણે Xa અને Xb શોધવાના છે. પહેલા Xa શોધી લીધું, પછી Xa શોધ્યું. કઈ સૂત્ર વાપર્યું? કુલ દબાણ બરાબર રાઉન્ડનો નિયમ નંબર 2. કુલ દબાણ બરાબર Pa Pb
કરતા અપનાવ્યો તો એનો આન્સર આવ્યો 0.6. અને આપણે જાણીએ છીએ કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ્સનો સરવાળો હંમેશા 1 થાય, તો એને 1 માંથી બાદ કર્યો તો આપણો આન્સર આવ્યો 0.4. હવે આપણે બાષ્પ કલાનું સંઘટન શોધવા જઈ રહ્યા છીએ. નંબર 2 અને બાષ્પ કલાનું પણ સંઘટન શોધો. તો આપણું સૂત્ર છે નંબર Pa બરાબર P0A * X એનું મોલ્સ. તો P0A એનું દબાણ કેટલું છે 450 ગુણ્યા X કેટલો છે આપણે લાવ્યા 0.4. તો 450 ગુણ્યા 0.4 કરવામાં આવે તો આપણો આન્સર મળે છે 180 મિલી. 180 મિલી. એવું જો Pb શોધીએ તો Pb બરાબર P0B * X. તો P0B છે આપણી પાસે 700 અને ઇન્ટુ તમે XB લાયા છો, ઇન્ટુ તમે XB લાયા છો 0.6. તો 700 ને 0.6 વડે ગુણવામાં આવે તો એનો આન્સર મળે છે 420 મિલી. Pa બરાબર P0A Pb બરાબર P0B XB. કેવા સરસ મજાના બંને સૂત્રો આપણે વાપર્યા. હવે બાષ્પ કલામાં એનો મોલસ શોધીએ. તો બાષ્પ કલામાં એનો મોલસ બરાબર બાષ્પ કલામાં એનો મોલસ બરાબર Pa + Pb અને ઇઝ ઇક્વલ ટુ Pa કેટલો આવે છે 180/180 + 420. અને મિત્રો આનું સાદુરૂપ જો શોધવામાં આવે તો એનો આન્સર મળે છે 0.70. અને therefore બાષ્પ કલામાં B નો મોલસ બરાબર એટલે એકમાંથી બાદ કરીએ તો 1 - 75 બરાબર 0.30. આનો આન્સર મળ્યો 0.70. આનો આન્સર મળ્યો 0.30. કેવું સરસ મજાનો દાખલો છે. આપણું આ સૂત્ર આપણે બધા યાદ રાખીશું. આ આપણું સૂત્ર, ખાસ સૂત્ર આપણે યાદ રાખીશું. P ટોટલ સૂત્ર આપણે યાદ રાખીશું. એમાંથી x ની શોધવાનું છે. x ની એકમાંથી બાદ કરીએ એટલે x મળી જાય. તો સરસ મજાનો દાખલો અહીંયા છે. અને હવે એક રાઉલના નિયમ ઉપર આધારિત એક સરસ મજાનો દાખલો ગણવા માટે જઈ રહ્યા છીએ. રાઉલના નિયમ ઉપર આધારિત એક દાખલો ગણવા માટે જઈ રહ્યા છીએ. કોયડા નંબર 2.6. કોયડા નંબર 2.6. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું વાસ્તવમાં 0.800. શુદ્ધ બેન્ઝીનનું વાસ્તવમાં 0.800 bar છે. શુદ્ધ બેન્ઝીનનું 0.800 bar છે. શુદ્ધ બેન્ઝીનનું વાસ્તવમાં 0.800 bar છે. દબાણ 850 bar છે. 0.850 bar. અહીંયા 850 bar છે. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ, જો W2 દ્રવ્યનું વજન છે 0.5 ગ્રામ, 39 ગ્રામ બેન્ઝીનમાં W1 દ્રાવક તરીકે બેન્ઝીન છે. એમાં આપણે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ જેવો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ વગેરે ઉમેરીએ છીએ. 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે દ્રાવક, તો બેન્ઝીનનો અનુપાત છે 78. અને આપણે અજ્ઞાત પદાર્થ, જે અબાષ્પશીલ પદાર્થ છે, જે અવિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, જે ગ્લુકોઝ કે સુક્રોઝ જેવો પદાર્થ છે, એનું આપણે અનુપાત શોધવા માંગીએ છીએ, અણુ શોધવા માંગીએ છીએ. તો આ બધા વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર કયું છે? તો રાઉલના નિયમ ઉપરથી એનું સોલ્યુશન કરીએ તો સોલ્યુશન રાઉલના નિયમ ઉપરથી કયું સૂત્ર? P0 - P/P0 બરાબર નાનો n નાનો n પ્લસ મોટો n, અને ઇક્વલ ટુ P
p0 p upon p0 બરાબર n upon n, કારણ કે n is very greater than n. જગ્યા નથી એટલે અહીંયા હું થોડી જગ્યા કરી દઉં છું. એનો આન્સર આપણે અહીંયા શોધીએ. એનો આન્સર આપણે અહીંયા શોધીએ. તો therefore p0 minus p upon p0 is equal to n એટલે w2 upon m2 upon n એટલે w1 upon m1. હવે w2 upon m2 upon w2 upon આનું સાદું આપીએ તો is equal to w2m1 upon w1m2. કોના બરાબર p0 minus p upon p0 બરાબર એક સરસ મજાનો રાઉલના નિયમનું આ એક ઉપયોગી પરિણામ આવ્યું. જે આજે આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને આ સમજાવ્યું હતું, આ સૂત્ર સમજાવ્યું હતું, રાઉલના નિયમનું ઉપયોગી પરિણામ સમજાવ્યું હતું. આમાં કિંમતો મૂકીએ તો મિત્રો p0 આપ્યો છે 0.850. શોધવાનું શું છે? આ p આપ્યો છે 0.845. પાછો p0 0.850 is equal to W2 છે આપણો 0.5 ગ્રામ, M1 છે આપણો બેન્ઝીનનો અણુભાગ 78 ભાગ્યા W1 છે આપણી પાસે 39 ગ્રામ અને M2 શોધવાનું છે. ડાબી બાજુનો જો આપણે આનું સાદરૂપ આપીએ અને આન્સર શોધીએ તો આપણને જવાબ મળે છે M2 નો જવાબ મળે છે M2 બરાબર 170 ગ્રામ પ્રતિ મોલ. આવો સરસ મજાનો અણુભાર મળ્યો. કોનો અણુભાર મળ્યો? અજ્ઞાત પદાર્થ. કોનો અણુભાર મળ્યો? અજ્ઞાત પદાર્થ અથવા તો અવિદ્યુત વિભાજ્ય પદાર્થ અથવા તો અબાષ્પશીલ પદાર્થ. અજ્ઞાત પદાર્થ, અવિદ્યુત વિભાજ્ય પદાર્થ, અબાષ્પશીલ પદાર્થનો અણુભાર 170 ગ્રામ પ્રતિ મોલ. તો સરસ મજાનું સૂત્ર આપણે વાપર્યું, રાઉલનો નિયમ નું આપણું આ સૂત્ર, એમાં કિંમતો મૂકી અને આપણે આન્સર લાવ્યો. કેટલા સરસ મજાના દાખલાઓ છે. આ તો આપણો કોયડા નંબર 2.6. તમે જો આજનો આપણો દિવસ હતો, સરસ મજાનો આજનો શુક્રવાર હતો. આજનો દિવસ એ આપણો બેન્ઝીનનો નિયમ અને રાઉલના નિયમ પરથી આપણે સરસ મજાના બુક ઉપર આધારિત લખાણ સંબંધિત અને કોયડાના આજે આપણે ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો. ઘેર જઈ એનું મનન કરજો, મંથન કરજો અને તમારા ચોપડાની અંદર દરેક દાખલો મિનિમમ 3 વખત ગણી દેવાનો. એટલે આપણને દાખલાના સૂત્રો પણ યાદ રહી જાય, દાખલો ગણવાની મેથડ પણ યાદ રહી જાય, સાઈડમાં ડેટા કાઢવાનો અને પછી દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો. મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો અને સરસ મજાનું ઘેર બેઠા આપણું ચેપ્ટર તૈયાર કરો એવી શુભેચ્છા સાથે અહીંયા આપણે વિરામ આપીએ છીએ.